હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ રિએક્શન વિડીયો લઈને. આ રિએક્શન વિડીયો આપણે જોવાનો છે જેકભાઈનો, જે એના સિસ્ટર ઉપર પ્રેન્ક કરે છે. ઝોલો ચીપ, મતલબમાં કે ઝોલો ચીપ ખવડાવી દે છે, બરોબર. અને જોઈ પછી ઝોલો ચીપ ખાધા પછીના રિએક્શન્સ શું છે, બરોબર. તો ચાલો બી કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. અને આ છે જેકભાઈની ચેનલ, જેને સબસ્ક્રાઈબ તમે કરી લેજો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જોઈ લઈએ આપણે વિડીયો. તો આ છે ઝોલો ચીપ ને બસ બરોબર. સિંગલ વેફર જ છે ને આનાથી આપણે ફ્રેન્ક કરવાનું છે આશુબેન ઉપર કે આ બહુ તીખામાં તીખી વેફર છે, શું થાય આશુબેન ખાહે તો એને ખબર ઉગીની ખવડાવવાની છે આ વેફર. હેલો એડો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધાય? મજામાં? તો આજનો બ્લોગ થોડોક અલગ છે. તમે ઘણા ટાઈમથી કહેતા હતા ને કે ફ્રેન્ક કરો, તો ઘણા દિવસોથી હું પ્લાન કરતો હતો. મેં કીધું આશુબેન ઉપર એક ફ્રેન્ક વિડીયો બનાવી, પણ પ્લાનિંગ કરતો તો કાંઈ હેડ નહોતી હોતી. પછી મને એક આઈડિયા આવ્યો, તો મેં મંગાવ્યું પછી ઝોલો ચીપ. આના ઘણા બધા વિડીયો છે, થોડીક ડેન્જર. ભાઈ, જેણે જેણે ખાધી છે એ બધા એમ કહે છે કે ઝોલો ચીપ છે ને બહુ તીખી હોય છે, બરોબર. તો આપણે જોઈ કે આ ઝોલો ચીપ આશુબેનને ખાધા પછી કેવું થાય છે. આશુબેન ખાય છે આ વિડીયોમાં, બરોબર. તો એ ખાય પછી રિએક્શન કેવું હોય છે આપણે જોઈ. ચીપ આવે દુનિયામાં, આમ ગણો તો તીખામાં તીખી વેફર આવે, અચ્છા. થોડીક મોંઘી થઈ, ખાલી એક જ વેફર આવે. તો મેં એ ઓર્ડર કરી હતી ને મંગાવી હતી ઓનલાઈન. તો પછી મેં કીધું ઝોલો ચીપ ખવડાવીએ આપણે આશુબેનને, કેમ થાય તીખામાં તીખી વેફર આવે. આમ ગણો તો પડી જાય. આને ખોલવાનું ક્યાંથી છે એ નથી ચડતું. રેડી વેફર આવે, ઓકે. કઈ રીતે? તો ભાઈ ઝોલો ચીપ તો ભાઈ બસ અનબોક્સિંગ થઈ ગઈ તો આ છે. છે ઝોલો ચીપ. જો આ બસ ઝોલો સિંગલ ચીપ વેફર જ આવી છે ને રીતે આનાથી આપણે બતાવે. ફ્રેન્ક કરવાનું છે આશુબેન ઉપર કે આ બહુ તીખામાં તીખી વેફર છે. હું કે ભાઈ કોઈને આ ખવડાવાય નહીં ને કોઈ ખવડાવતાય નહીં, નકર મારે પડીએ કે કઈ નક્કી નહીં એમાં શું થાય. અને આ વેપારી બહુ તીખી હોય છે. થાય આશુબેન ખાહે તો એને ખબર ઉગીની ખવડાવવાની છે આ વેફર. મેં પછી આમાં સીધી વોર્નિંગ એ લખેલી હોય, જો આવું બધું થાય જો ભાઈ, તો પછી થોડીક ધ્યાન રાખવું પડશે. આખી વેફર તો નહીં ખવડાવું, પણ કંઈક ટ્રાય કરી કે ખવડાવને. એના માટે મેં એક આઈડિયા હતો મારી પાસે, તો પછી મેં એના માટે એક આ વેફર ગોતી ગામમાંથી. પાછી આ વેફર ત્યાં નથી મળતી ગામમાં, ત્યાં દુકાને ગયો ને ત્યારે મળે. કારણ કે ઝોલો ચીપ જેવી સર્કલમાં આવે એવી રીતે આ સર્કલમાં આવે. તો આપણે બબલું ખાતા ખાતા જાવું આશુબેન પાસે ને ઝોલો ચીપ છે આમાં નાખી દેવું. કારણ કે આ રીતની ઝોલો ચીપ આવે તો આમાંથી ખાઈ જાય. વિડીયો આ કાપી ટાઈપ નાખજો, આપણે બહુ લાંબો થાય છે. જો કોઈને ખબર નથી તો લાઈક કરી નાખજો, કારણ કે આવો ફ્રેન્ડ કોઈ દિવસ કર્યો નથી. ભાઈ લાઈક તો આપણી ચેનલને હજી તમે કરી ઘણી વાર નાખજો. પૂછતા હોય કે મારું શૂટ કોણ કરતા હોય, તો જો અહીં ટ્રાયપોડ રૂ આ ટ્રાયપોડ ઉપર શૂટ ચાલુ હતું. કારણ કે હું આ ટાઈપનો કંઈ વિડીયો બનાવવાનો હોય તો ટ્રાયપોડ મૂકીને શૂટ કરી લઉં. અરે આશુબેનને અહીં બોલાવીને લાવું શૂટ કરવાનું, તો બધો પ્લાન જ મારો કેન્સલ થઈ જાય ને. તો હવે ઘેરે જાઓ ને કેમ થાય કોને ખબર. આવું ટ્રાય કરી તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો. આવો વિડીયો પહેલી વાર શૂટ કરું છું. હવે આપણી પપ્પા તો ચેનલને TV લાઈક જોતા લાગે, ને સબસ્ક્રાઇબ કરી નાખજો. આજ નીવડે હે નીવડે સજા. રીંગણ ફાડન આપણું ફેવરિટ. વાહ, શું કરો બા? તો ભાઈ આશુબેન બેઠા છે, બરોબર. હવે શાક બનાવી બેટા. રીંગણ ફાડન શાક આશુબેન. અમે રીંગણા મોળીએ, રીંગણા શાક બનાવવાનું છે. રીંગણા ફાડન આપણું ફેવરિટ. વાહ આશુબેન ફેવરેટ. જય માતાજી, જય માં મોંગલ. વાહ વાહ, બસ એવું હેલા કરે અમારે. રીંગણ એવું મળે ને બધા આજ નીવરા હતા. તો રીંગણાનું શાક બને ને હું ખાવ બેઠો બેઠો વેફર મસ્ત મસ્ત ખાવી છે તારે. નવી સિસ્ટમ આવી કા? હાલે આ તો મેં કઈ જોઈ નહોતી આવી. નહોતી જોઈ. હજી આ તો એક ગામમાં ખબર નથી કે ઝોલો ચીપ ખાવાની છે. નહીં મળતી. હું બે ત્રણ દુકાન જોઈને તારે રડી મને બેન. આપણા ગામમાં ને મળતી. નહીં આમ બે ત્રણ દુકાને જો કે એવા વેફર રડી. તમે તો આ વેફર હું બે ત્રણ દુકાને ગોતવા ગયો પણ મળે નહીં. પછી ગામમાં મેન ત્રણ દુકાન જો ને ત્યારે મળે છે. આમાં તો નોખી નોખી મસાલા વાળી વેફર આવે. ખાવી તારે માં તો ખાવી. આ ખવડાવી ઝોલો ચીપ. મસ્ત વેફર આવે એમ, બીજું કઈ નહીં. આશુબેન ખવાઈ ગઈ. ખાધી છે વેફર. હાલે ખાવી છે. શું છું શું છું દાતું કાઢ મસ્ત વેફર ની. હા તીખી વેફર આવે છે, મજા આવે એમ ખાવાની. તી હું આ ક્યારેક ક્યારેક લાવું ગોતીને ગામમાં. બે વધારે તીખી ને. વધારે તીખી ખવાઈ તીખી ગઈ. લાગી જ વેફર તને.
આમુડું બાહુડું આવે ઘડીકમાં તીખી વેફર લાગી ગઈ. હું તો ખાવ છું આ. ભાઈ મને કઈ કહેવાનું આદિ મત વેફર થાય ને પોતે બેન ને ખવડાવી દીધી છે જોલો ચીપ. હમ. જીભમાં ભડકો થાય ભડકો તો દૂધ પી લે. પાણી પી આવો હું છું હું છું હા, હું એ જ વેફર ખાવ. બોલાવતો નહીં હો. આ, બહુ તીખી વેફર આવે લાવતો નહીં હવે બહુ તીખી વેફર કહી ખબર નથી જોલો ચીપ છે હો. આવે. મેં એ જ ખાધી. ત્યાં ખાધી મેં ખાધી. જો મારા હાથ કેવા થઈ ગયા. જો હા ભાઈ તમારા આશુબેન ને કોને ખબર તીખી વેફર લાગી ગઈ બોલો. કારણ કે હું એ જ વેફર ખાધી ને હેરખી વેફર જ હતી. મારે કેમ દેખી આવે આ મોઢું બળે લાળ ઉપડવા માંડી મોઢામાં ઘડીક તો આશુ. હમણાં બહુ તીખી આવે હો ભાઈ. એમ લાગે કોકે દેવ તો નાખી દીધું મારે જે ખાવા જાવ શું ખાવા જાવ તારે? ગીરો કાકામાં ભાગ હશે. કાકામાં ભાગ હશે. નાન ખટાઈ દો ને પડી. પેલા દાળ કાઢ્યા દે હું છું એટલી તીખી તા હતી. હું ખાવ તો જો. મને તો આ બધું બળે આ જ થાળી જમવા. શું કહો પપ્પા? અમુક વેફર આ જનક ને કેમ કાકાને ખબર નથી હજી. પ્રેન્ક થઈ ગયો. ભડકો થાય હવે ફરીદ માં દાગું થાય હા શું કે તીખી લાગી? કે કઈ હું ફોન થોડી બોલું આમ જોવા દે તારું મોઢું લાલ થઈ ગયું. થોડુંક લાલ થઈ ગયું. આંખમાં ઉડાવી જાય. હું છું મારે આમ ગાલ લાલ થઈ ગયા મોઢું લાલ થઈ ગયું કાંઈ નહીં છે. ખોટું ખોટું કે લાલે તું લાલે આપણે આશુબેન જાય છે ભાઈ ફ્રીજમાં કઈક ખાવા. ફેફસે થી કઈ નહીં થાય. દૂધ પી લે. દૂધ નો ભાઈ જોલો ચીપ દૂધ પી લે તો તરત થાય. ટાઢું ખાય તો વધારે ઓલું થાય. એવું હતું હોય જોઈ તો? કારે મોટે દૂધ પીવે. પ્રેન્ક રિવીલ તને કરે કહું? છે ઈ ખાસ એમાં શું હતું ખબર હે? વેફર હતી વેફર હતી નહીં. એમાં દુનિયાની તીખામાં તીખી વેફર હતી એક નાખેલી. કોણ લેવું એ મેં મગાવી ઓનલાઈન. તારી પર પ્રેન્ક કરવા. દુનિયામાં પ્રેન્ક રિવીલ થઈ ગયો છે ભાઈ. તીખામાં તીખી વેફર હતી. એ આશુબેન ને થોડીક જ ખાવા દીધી તો લાડ તો નથી ખાધી. બાકી તો જો અહીંયા પડી છે એમને પડી. આશુ ને મૂકેલી હતી ને જો આ તો પડી. આનું મરસું આમાં સાઈડમાં સોટી ગયું ને તો મને એટલી તીખ લાગી ગઈ બોલો. તો બહુ તીખી વેફર છે. હા શું તો મારે કેજે વેફર ખાવાની થાતી જ નહીં હવે કેજે વેફર જ નહીં ખાતી. દુનિયામાં તીખામાં તીખી વેફર છે. આ શું છે? દુનિયામાં તીખામાં તીખી હા આવો કલર આવે ને તો કોઈ ખાતા નહીં ખાશું ને તો આ જો અહીંયા હાથમાં અડે તો અહીં બળતું ને મને અત્યારે હોઠ ને બળવા મળ્યું છે. આશુ તો એક વાત તપાકે જે મેં ઘણા ખરા ને આ જોલો ચીપ ખાતા જોયા પણ આશુબેનનું કંટ્રોલ સારું છે. મતલબ એટલું બધું આમ તીખી વેફર ખાધી ભલે થોડીક ખાવતો એટલી તીખી હોય ને વધારે ખાવતો એટલી તીખી હોય ને ઘણા ખરાને તમે જોયું છે આ એમ ગાંડા થઈ જાય હાવ પણ એટલું બધું નથી કાંઈ. તો ખાઈ ગઈ છે. મને ખાલી વેફર ભેગી નાખીને ખાલી મરસું સાઈડમાં સોટ્યું ને આ વેફરનું તોય એટલું હોઠ ને બળવા મળ્યું. તો આશુબેનને તીખું લાગ્યું છે. તમે લાગે મને મોઢું છે તીખું તો ભાઈ તમારી ઉપર પ્રેન્ક થઈ ગયો છે. બધે કેદું ના કહેતા હા તો તમને દુનિયામાં તીખામાં તીખી જોલોશીપ ખવડાવી દીધી છે. તમે હવે કઈ તો ગાઈઝ આજના વિડીયોમાં એટલું જ. બસ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ના ભૂલશો. અને આ વિડીયો તમારે જોવો હોય તો જેક લાઈફસ્ટાઈલ વ્લોગમાં છે તો જોઈ લેજો. ચાલો મળીએ ફરી બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.